નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી મહાલક્ષ્મી જે પણ ભક્ત આ વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના ઘરની આર્થિક તંગી અને દરિદ્રતા પળભરમાં દૂર કરી દેજો અને તેના ઘરમાં ધન ધાન્યના અખૂટ ભંડાર ભરી દેજો। મિત્રો, પવિત્ર અધિક માસ દરમિયાન આવતી આ મહાપૂનમના દિવસે રાત્રે આકાશ નીચે અથવા ઘરના પૂજા સ્થાનમાં કરી લો આ એક નાનો પવિત્ર અક્ષત એટલે કે આખા ચોખાનો તદ્દન નવો ચમત્કારી પ્રયોગ। આ ઉપાય કરવા માત્રથી જ સાક્ષાત માં લક્ષ્મી અને ચંદ્રદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થઈ જશે। વર્ષો જૂની ગરીબી અને કમનસીબી પળભરમાં નષ્ટ થઈ જશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં વર્તાય। અને સૌથી આશ્ચર્યચકિત કરી દે તેવી વાત તો એ છે કે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પૂનમની રાત્રિના આ ગુપ્ત પ્રયોગને ભાગ્યના બંધ તાળા ખોલનારો અને અખંડ લક્ષ્મી કૃપા મેળવવાનો સૌથી અચૂક માર્ગ ગણાવ્યો છે। પરંતુ આજના સમયમાં લોકો આ દિવ્ય રાત્રિ વિધિ વિશે સાચી માહિતી ધરાવતા નથી। શાસ્ત્રોમાં પણ અધિક માસની પૂનમનું અનંત ગણું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર રાત્રે વાસ્તુશાસ્ત્રના આ ખાસ નિયમનું પાલન કરવું અતિ શુભ અને અખંડ ભાગ્યશાળી માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે પૂનમની રાત્રે એવો કયો ગુપ્ત પ્રયોગ છે જેને ચોખા સાથે કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ, માનસિક તણાવ અને દરિદ્રતા હંમેશા માટે ભસ્મ થઈ જાય છે અને લક્ષ્મીજીની અખંડ બરકત વધે છે, તો મિત્રો એ ગુપ્ત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, આ ચમત્કારી પ્રયોગ વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ પૂનમનું અસલી આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે। કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસની પૂનમ કોઈ સાધારણ પૂનમ નથી પરંતુ સાક્ષાત જગતપાલક ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂર્ણ આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં પૂનમની તિથિને માં લક્ષ્મીના પ્રાગટ્ય અને ચંદ્રમાની 16 કળાઓ સાથે જોડવામાં આવી છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ પવિત્ર રાત્રે ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની પૂજા, મંત્ર જાપ અને ખાસ કરીને લક્ષ્મી આરાધનાનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ વડીલો પૂનમની રાત્રે પોતાના ઘરમાં આર્થિક ઉન્નતિ અને માનસિક શાંતિ માટે ખાસ વાસ્તુ ઉપાયો કરતા હતા। કારણ કે એવું કહેવાય છે કે ચંદ્રદેવ એ મનના કારક છે અને માં લક્ષ્મી એ ધનની દેવી છે। જ્યારે આ બંનેની સંયુક્ત કૃપા મળે છે ત્યારે માણસ રાતોરાત રાજા બની જાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં પૂનમની રાત્રે યોગ્ય વિધિથી પૂજન કે ઉપાય થાય છે ત્યાંથી નકારાત્મકતા, બીમારીઓ, કલહ અને વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ વધવા લાગે છે। મિત્રો, આજના આ આધુનિક સમયમાં ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પુષ્કળ પૈસા પણ કમાય છે પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી। કોઈના ઘરમાં વગર કારણે સતત તણાવ, માનસિક અશાંતિ અને વ્યાપારમાં નુકસાન ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ આખરી સમયે અચાનક જ અટકી જાય છે। ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ ભૌતિક સુખો હોવા છતાં આંતરિક શાંતિ મળતી નથી અને તેમનું મન હંમેશા અજાણ્યા ભય, ચિંતા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની લક્ષ્મી ક્યાંક રૂઠી ગઈ હોય। અથાણ મહેનત છતાં કોઈ આર્થિક કે સામાજિક લાભ ન મળે, અચાનક જ ખર્ચાઓ દેવાના રૂપમાં વધી જાય, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો થાય અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય, આવી અસંખ્ય સમસ્યાઓ આજે ઘરમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં ચંદ્ર ગ્રહ નબળો હોય છે અથવા વાસ્તુદોષ ઊભા થાય છે ત્યારે જ આવી નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થાય છે। એટલા માટે જ પૂનમ જેવા પરમ પવિત્ર અને દુર્લભ સમયમાં આરાધના અને શાસ્ત્રોક્ત ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે। કારણ કે આ સમયને આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે।
મિત્રો, આ ગુપ્ત ચોખાનો પ્રયોગ પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી વિધિ છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં અથવા તિજોરી પાસે આ નાનો પ્રયોગ કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી. એટલા માટે જ જૂના જમાનામાં લોકો આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે અને નિયમિત રીતે કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવો કયો પવિત્ર પ્રયોગ છે જેને કરવાથી ઘરમાં લક્ષ્મીજી અને ચંદ્રદેવ બંને અત્યંત પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આ એક નાનકડો પ્રયોગ કરવાથી પ્રભુ તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી આર્થિક અને પારિવારિક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક નાનો પ્રયોગ ઘરમાં જરૂર કરવો જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન પૂનમ રહસ્ય વિશે ખબર જ નથી, કારણ કે આજના જમાનામાં લોકો પોતાની જૂની પરંપરાઓ અને શાસ્ત્રોનું જ્ઞાન ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો પૂનમ દરમિયાન આ પ્રયોગ અચૂક કરતા હતા, કારણ કે આ વિધિ માત્ર ધાર્મિક નથી પરંતુ તેને સીધો ભાગ્યના બંધ દ્વાર ખોલનાર અને કમનસીબીને દૂર કરનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે વહેંચતા ન હતા, જેથી તેની આધ્યાત્મિક શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વિધિ સાચા ભાવથી કરવામાં આવે છે ત્યારે ઘરમાંથી દરિદ્રતા અને માનસિક રોગ શોક ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ પૂનમ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ આ પવિત્ર રાત્રે આ પ્રયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું જેમાં આ પૂનમ પૂજનના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા નગરમાં એક અત્યંત શ્રદ્ધાળુ પણ આર્થિક રીતે તૂટી ગયેલો બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે નાની ઝૂંપડીમાં રહેતો હતો. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે ઘણી વખત તેમના ઘરમાં રાંધવા માટે અનાજનો એક દાણો પણ નહોતો અને બાળકો આખો દિવસ ભૂખ્યા રડતા હતા. તે વ્યક્તિ આખો દિવસ કામની શોધમાં ભટકતો છતાં પણ તેને કોઈ કામ મળતું ન હતું. ક્યારેક અચાનક ઘરમાં કોઈ મોટી બીમારી આવી જતી તો ક્યારેક અણધાર્યા નુકસાનના કારણે તેનું બધું જ વેચાઈ ગયું હતું. નગરના લોકો પણ કહેવા લાગ્યા હતા કે આ ઘર અશુભ છે અને આ ઘરમાં ક્યારેય શાંતિ થઈ શકે નહીં. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે વ્યક્તિની સૌથી મોટી ચિંતા પોતાના પરિવારને આ ભૂખમરામાંથી મુક્ત કરવાની અને મનની અશાંતિ દૂર કરવાની હતી. તેનો પરિવાર ખૂબ જ ભક્તિવાળો અને સંસ્કારી હતો, પરંતુ ભયંકર આર્થિક તંગીના કારણે તેમનું જીવન નરક જેવું બની ગયું હતું. એક દિવસ નગરમાં પૂનમની તિથિ આવી અને મોટા સંતો વ્યાસપીઠ પરથી કહેતા હતા કે આ પૂનમનો મહિમા સાક્ષાત મહાલક્ષ્મીની અસીમ કૃપા મેળવવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે નિર્ધન વ્યક્તિના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે વ્યક્તિ સ્નાન કરીને નદી કિનારે આવેલા એક આશ્રમમાં એક સિદ્ધ સંત પાસે ગયો. કહેવાય છે કે તે સંત જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના પ્રકાંડ જ્ઞાની હતા અને તેમની પાસે દરેક આર્થિક સમસ્યાનું નિવારણ હતું. તે વ્યક્તિએ સંતના ચરણોમાં પડીને રડતા રડતા વિનંતી કરી કે હે મહાત્મા, હું કોઈ પાપ કરતો નથી, પૂરી પ્રામાણિકતાથી રહું છું, છતાં અમારા ઘરની ગરીબી અને અશાંતિ કેમ નથી બદલાતી? જો ઈશ્વર સાચે જ દયાળુ હોય તો અમારા ઘરમાંથી આ દરિદ્રતા દૂર કરવાનો કોઈ સરળ માર્ગ બતાવો. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સંતે અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે હે વત્સ, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર પૂનમ કોઈ સાધારણ તિથિ નથી, પરંતુ આ રાત્રે સાચા હૃદયથી કરવામાં આવેલી લક્ષ્મી પૂજાનું ફળ ભગવાન હરિ અને માં લક્ષ્મી ખૂબ ઝડપથી આપે છે. જો તું આ પવિત્ર રાત્રે ચોખાનો એક ખાસ પ્રયોગ કરીશ તો તારી કમનસીબી પળભરમાં સૌભાગ્યમાં બદલાઈ જશે અને ઘરમાં ધન ધાન્યનો ભંડાર ભરાઈ જશે. તે સંતે પછી તેને પૂનમની રાત્રિના પ્રયોગની અસલી અને ગુપ્ત વિધિ સમજાવી અને કહ્યું કે આ પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરજે, પરંતુ યાદ રાખજે કે આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ અહંકાર કે લોભ નહીં, પરંતુ માત્ર અને માત્ર અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ.
હવે તે વ્યક્તિ ખૂબ જ એકાગ્રતાથી તે સંતની વાતો સાંભળવા લાગ્યો. આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિથી ભરાઈ ગયું હતું. ત્યારે તે સંતે ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે પૂનમની રાત્રે જ્યારે આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલેલો હોય ત્યારે એક લાલ રંગના રેશમી કપડામાં બરાબર 21 આખા ચોખાના દાણા અક્ષત લેવા, જે ક્યાંયથી પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે તે ચોખા પર થોડું કંકુ અને અત્તર લગાવવું. ત્યારબાદ આ ચોખાની પોટલીને રાત્રે થોડીવાર માટે ચંદ્રના પ્રકાશમાં અગાસી પર કે બારી પાસે મૂકી દેવી અને મનમાં ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો 11 વખત જાપ કરવો. રાત્રિના 12 વાગ્યા પછી આ પવિત્ર પોટલીને લાવીને તમારી તિજોરીમાં અથવા ધન રાખવાના સ્થાને ગુપ્ત રીતે છુપાવી દેવી. શાસ્ત્રોમાં અક્ષત એટલે કે ચોખાને અખંડિતતા અને માં લક્ષ્મીનું પરમ પ્રિય અન્ન માનવામાં આવ્યું છે. જ્યારે લાલ કપડું ધન આકર્ષિત કરનાર પરમ શક્તિશાળી વાસ્તુ માધ્યમ છે, જે ઘરની અંદર ક્યારેય દરિદ્રતાને ટકવા દેતું નથી. એટલા માટે જ પ્રાચીન સમયથી જ્ઞાની લોકો પૂનમની રાત્રે આ પવિત્ર પ્રયોગ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. સંતે આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે જ્યારે તું આ પોટલી રાખે ત્યારે મનમાં લક્ષ્મીજીનું સ્મરણ કરજે, કારણ કે જ્યારે પૂનમની દિવ્ય રાત્રે મહાલક્ષ્મી ખુશ થાય છે ત્યારે માં લક્ષ્મી તે ઘરમાં કાયમી વાસ કરી લે છે. અને આ જ નિયમ પવિત્ર વાસ્તુશાસ્ત્રમાં પણ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. પછી તે સંતે તે વ્યક્તિના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી ભગવાન સામે બેસીને તારા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરજે. તે સંતની આવી કલ્યાણકારી વાતો સાંભળીને તે વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેને અહેસાસ થયો કે હવે તેની મુશ્કેલીઓનો અંત નિશ્ચિત છે. મિત્રો, તે બ્રાહ્મણ ઘરે આવ્યો અને પૂનમની રાત્રે તે સંતના કહ્યા અનુસાર પૂરી શ્રદ્ધાથી 21 અક્ષતની પોટલી તૈયાર કરી, ચંદ્રપ્રકાશમાં રાખીને મંત્ર જાપ કર્યો અને ત્યારબાદ તિજોરીમાં છુપાવી દીધી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે રાત પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં ક્યારેય બરકત નહોતી ટકતી ત્યાં હવે લક્ષ્મીજીની અસીમ કૃપાથી ભંડાર ભરાઈ ગયા. તે વ્યક્તિના અટકેલા તમામ કામો થવા લાગ્યા. માનસિક તણાવ ગાયબ થઈ ગયો, આવકના નવા સ્ત્રોત ખુલ્યા અને સમાજમાં અચાનક જ મોટું માન સન્માન મળવા લાગ્યો. ઘરમાંથી દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તેનું આખું જીવન બદલાઈ ગયું. જે લોકો પહેલા તેને ગરીબ જોઈને મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે સમાજમાં આદરથી વાત કરવા લાગ્યા અને આખું નગર કહેવા લાગ્યું કે આ ઘર પર હવે સાક્ષાત નારાયણ અને લક્ષ્મીજીની મોટી કૃપા વરસી છે. તે વ્યક્તિ અને તેનો પરિવાર સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને પૂનમ વાસ્તુ પૂજનના મહાત્મ્યનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે પૂનમની રાત્રે ઘરની શુદ્ધિ અને લક્ષ્મી ઉપાય કરવો સર્વોત્તમ છે. ખાસ કરીને રાત્રિના સમયે આ પોટલીનો પ્રયોગ કરવો અતિ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે શુદ્ધ મન રાખવું, ઈશ્વરનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખતમાં લક્ષ્મીનું નામ લેવું આ ક્રિયાઓ નસીબના બંધ તાળા ખોલી નાખે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે 21 ચોખા જ કેમ વાપરવામાં આવે છે? તો શાસ્ત્રોમાં 21ની સંખ્યાને અત્યંત શુભ અને ચોખાને શુક્ર ગ્રહ તેમજ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવ્યું છે, જે ઘરના તમામ વાસ્તુ દોષોને પળભરમાં શોષી લે છે અને ઘરમાં ક્યારેય ધનની અછત થવા દેતો નથી. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરવાથી જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને વાણી પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, કપટ, અહંકાર કે બીજાનું અહિત કરવાની ભાવના હશે તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી.
ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, પરોપકાર કરવો અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે, કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ઈશ્વરનું શરણ લે છે ત્યારે આખું બ્રહ્માંડ તેનું કલ્યાણ કરવા માટે તત્પર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હો કે આ પવિત્ર પૂનમ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે, તો આ નાનો પણ અચૂક રાત્રિનો ઉપાય પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય માં લક્ષ્મી અચૂક લખજો. જો તમને આ પવિત્ર અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી આ આધ્યાત્મિક જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આવા જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક વિડીયો સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન પુરુષોત્તમ તમારા આખા પરિવાર પર હંમેશા પોતાની અમિદ્રષ્ટિ રાખે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ બરકત લાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ધન્યવાદ. જય માતાજી.